દરમિયાન દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। લીંબડીમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હોવાની વિગત અહીંયા મળી રહી છે। જાલોદ, વરોડ, કારઠ, કંબુ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। માવઠાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ પડ્યો છે। જો કે જે કમોસમી વરસાદ પડ્યો છે તેના કારણે ખેડૂતો અને વેપારીઓની ચિંતામાં પણ વધારો થયો છે। તો જે રીતે એક તરફ જ્યાં તાપમાનમાં વધારો થવાની આશંકાની વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને દાહોદ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। લીંબડીમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હોવાની વિગતો અહીંયા મળી રહી છે। જાલોદ, વરોડ, કારઠ સહિતના જે વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારો છે, ત્યાં હાલ વરસાદી માહોલ જામ્યો છે। જો કે જે અસહ્ય ગરમી પડી રહી હતી, માવઠાના કારણે વાતાવરણમાં ઠંડક જરૂરથી પ્રસરી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ પડ્યો છે। ખેડૂતો અને વેપારીઓની ચિંતામાં પણ વધારો થયો છે। કમોસમી વરસાદથી અમારો જે માલ બહાર પડ્યો હતો બધો માલ બગડી ગયો છે અને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। લગભગ હજારો ટન માલ બહાર જ છે। તો ખેડૂતો અને વેપારીઓની ચિંતામાં વધારો જરૂરથી થયો છે। એ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ। દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો। હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી। આગામી 2 દિવસ રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે। દાહોદ જિલ્લામાં અચાનક જે વાતાવરણમાં પલટો આવ્યા ત્યારબાદ જે કમોસમી વરસાદ વરસવા પામ્યો તો અમારી પાછળ જોઈ શકો છો જે લીંબડી એપીએમસી છે ત્યાં જે અનાજ જે વેપારીઓનું બહાર પડેલું હતું તે અચાનક કમોસમી માવઠાના કારણે પલળવા પામ્યું છે અને હાલ વેપારીઓને લાંબુ નુકસાન થવા પામ્યું છે। હાલ તો જે કહી શકાય દાહોદ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો અને પવનના કારણે અનેક જે દુકાનોના પતરા પણ ઉડવા પામ્યા હતા। વેપારીઓને પણ નુકસાન છે, ખેડૂતોની પણ ચિંતા વધી છે। મીરાખેડીની અંદર જે છે તે કહી શકાય કે બરફના કરા પણ પડ્યા છે। આ કમોસમી માવઠુંની કારણે લોકોની અંદર દેવડી ઋતુનો અનુભવ કરવામાં આવી રહ્યો છે અને હાલ જે ખેડૂતો અને વેપારીઓમાં એક પ્રકારની ચિંતા વધી રહી છે, કારણ કે આ જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી જેના કારણે જે વેપારીઓને લાંબુ નુકસાન વેઠવા પડવાની વારી આવી રહી છે। પ્રિતેશ પંચાલ, TV9 દાહોદ।